પહેલાં આવું કંઈક મંદિર છે આપણું, તમને આગળ વ્લોગમાં પણ બતાવેલું હતું. અને આપણે મંદિરે પૂગી ગયા. જો આટલા બધા માણસો છે અને હજી ઘણા તો બારે છે. આ છે આપણા માતાજીનું મંદિર. અને હું, વર્ષા, અક્ષતા, શ્રેયા, ઈતુ આટલા બધા આવેલા છે. જો આવી રીતે કંઈક શણગારેલું છે. અને માતાજીની જે મેઇન છબી હતી અહીંયા ઉપર મોટી, એ આપણે રથયાત્રામાં લઈ લેશું. हाल मान ले तू लेवानी है रजा क्या कर जाती राती जी रजिया रजा हाल कोई लोका તો મિત્રો આવી રીતે કંઈક શણગારેલું છે. આ આપણા માતાજીનું મંદિર છે. આવો કંઈક છે માતાજીના મંદિરનો. દીવા બે ને ભાઈ કોઈ 1200 નહીં.
પુષ્પાંજલિ અર્પણ કરવાની છે. આ અમારા એસપી જોશી, સુરેશભાઈ જોશી તમારી પાસે થાળી લઈને આવશે. એની થાળીની અંદર તમે બધા ફૂલ પધરાવી દેજો, એટલે તમારા વતી એ માતાજીના ચરણોમાં પધરાવી જશે. હરે ઓમ હમરીમ યજ્ઞેના જગ્નમય જંત દેવાદાની ધર્માણી પ્રથમાન્યાસેન્દ્રિય નમઃ બુદ્ધિયાત્મનામા પ્રકૃતિ સ્વભાવા બધા લોકો અહીંયા જેટલા બેઠા ને એટલા માતાજી પાસે પીવાનું પાણી મારી તમે દેશો જગમગ થાય માતાજીના મંદિરે હિંદવી ધરાય. માતાજીના મંદિરે હિંદવી ધરાય. મારી તમે ઉઠો તો આનંદ થાય. મારી તમે ઉઠો તો આનંદ થાય. મનીષભાઈ બોલેરો વાળા સ્ટેજ ઉપર હાજર ભાઈ. ધરમસિંહભાઈ ડીજે વાળા હાજર થાય સ્ટેજ ઉપર. હીરા બાપા એમકે નામ બોલો ખરા, નામ બોલો ખરા માઇકમાં. હા બોલે મનીષભાઈ, ધરમસિંહભાઈ બોલેરા વાળા. મનીષભાઈ બોલેરા વાળા હાજર થાય સ્ટેજ ઉપર. વેલજી કચોરિયા વાળી. મહેશ દેવરાજ જામવાડી. મહેશ દેવરાજ જામવાડી. કિરણલાલ વેલજી. મહેશ દેવરાજ જામવાડી. મહેન્દ્ર દામજી આગીવાડી. મહેન્દ્ર દામજી આગીવાડી. પ્રકાશ રામજી આપીવાડી. અડજણ ધરમસિંહભાઈ પાંચવાડી. પ્રકાશ રામજી પ્રકાશ રામજી આપીવાડી. હરજી દયાલાલ જલાલિયાવાડી. સૌજી રવજી રામજી જોધપુર ગઈ. રવજી રામજી જોધપુર ગઈ. મિત્રો જો ખાવાનું બધું ગમે જમવાનું ઠામ હવે ઠામનું કરે જોઈ લો.
જોઈ લો મિત્રો, આ થાળી કરે છે પપ્પા. જોજો થાળી કરે પચા પચા કચરો આપજો મને સ્વસ્થ અભિયાન. મિત્રો જોઈ અમારી રિક્ષા ઉપડી ગઈ થ્રી વ્હીલર. આવું જાવલની 5 વાડીમાં ઘરે કચરો હોય નાખી સ્વસ્થ અભિયાન ગાડી નો ગેર રતન ભૂલ જવાનું. ભાઈ કે માલસામાન રાખો. કયો માલસામાન કાલ વાડી છે ને કે રાઈટ છે ને હા ઉતારતી હોય કે દાયરો તબલા નાખો, દાયરો છૂટાઈ ગાડી. કઈ કે અરે શું ના બોલે હાલો મેં આ કર ચાવી ટાઈટ કરવી પડે રાજી કરો બધી અમે બધો વખત કરી દીધો. આ ગાય આવશે ભાઈ. જોઈ લો આપણી ગાડી આપણા સ્ટેશને પહોંચી ગઈ અને નાયણભાઈ નું કામ કરી દીધું ચાલુ. આમ તો જો ઓલકો આવ્યો હાવજ નાનિયાનો વજન એટલું હે ને ટીક્યો નથી ઓલતો. હું ઘરે કઈ ખબર નથી પડતી. અને અહીંયા જોજો ઓલી કોર ઓલો હાવજ ઉભો ને શીંગડું ભરાવીને ઉલરે નહીં ગાડી. બા હાટ ઉભો ને આવું પાહો. હાલો વ્લોગ ને એન્ડ આપો હવે. આપી દે મિત્રો ફરી મળીશું. જો આપને આજે ખટારા વિડીયોમાં ઘરે કામ કરતા નથી, ઘરે કોઈ આપણે ઠામે ધોતા નથી, અહીંયા હેઠવાણ નાખવા જવી પડે. હેઠવાણ નાખવાને જો આમ દેખાડા માતાજીનું સેવાનું કામ છે ને એટલે મિત્રો આ કામ કરી જો આ બધા જો આ નાઈભાઈ છે 5-6 વર્ષથી આ કામ કરી છે દર વખતે. હજી પેલા બેટરી વાળી ગાડી છે આખા રિક્ષામાં ટોપી કરીને આવી અને ઉલાડી જાય. આ 4-5 વર્ષથી આ મંદિરનું અમારા કુળદેવ માતાજીનું હવનનું મંદિરનું કામ હોય ને તેથી છેક સુધી આ બધું આપણે કરીએ કચરા પેટે હા નકર ભાઈ અટતાય ને ઘરે તો ખાલી સામે નથી અટતા.
બાકી ઘરે કોઈ દી આપણે ઠામે નથી જોતા હેઠવાણા પણ આ માતાજીના ઓલો આવ્યો તો મિત્રો આ કેવું અમારું કામ છે અમને કહેજો બ્લોગમાં. મસ્ત છે ને તો કમેન્ટ બોક્સ કરજો. દર વખતે આ હેઠવાણ નાખવા આપણે જ આવી છે આ બધું આખા રિક્ષામાં ટોપિયા ભરીને લઈ આવીએ. જવાબદારી જ અમારી હોય છે. મિત્રો આ જે ડ્રાઈવર નતો તે ભાઈ કે ફાવે તો કોઈ નીકળે આપણે તો બધા ડ્રાઈવર થી ગમે એ ભાઈ એ જો આ ઠેલો આવ્યા હતા આ બીજો ફેરો આવ્યા એક ફેરા નાખી ભરી ગાડી ભાઈ ઉડાડતી નથી આમ જો જો આ ઉડાડતી નથી આ વજન એટલો છે કે નારાયણનું વજન છે કંઈ ખબર નથી પડતી જો આ થઈ ગઈ ભાઈ મિત્રો વજન જો પાવલાથી ખાલી કરી છે અને અમારા કુલદેવી માતાજીનો જે અમારો હોલ કાર્યક્રમ પૂરો થઈ ગયો અત્યારે જમણવાર બનવા ઠામ બધું હેઠવાણ ગયો છેલ્લો ફેરો નાખવા આવ્યા હતા 3-4 જણા છીએ અમે બાકી બધા હળવને ઘરે વયા ગયા અમે હવે જો ખાલી કરી ગાડી વારી મેલા અને પછી નાતની વાડીમાં જે મારી ગાડીમાં પડી છે ત્યાં લેવા જઈએ પછી અમે ઘરે જાશું. આવો બધો વ્યૂ છે જો આ વાંચી લ્યો ગવર્મેન્ટની ગાડી છે અંદરમાં નાણાં પણ જિલ્લા કક્ષાને 22 ટાઈટ ગ્રાન્ટમાંથી સંભાળ્યા એવું બધું કામકાજ છે આ બધું. હા તો મિત્રો ગાડી આપણે છૂટે છૂટ જાય ભાઈ હોઈએ હો ડ્રાઈવર હતો એટલે પછી અમે આ લઈને આવ્યા હતા ખાલી કરવા. એનું કારણ છે કે બૈરાઓને બધા ટોપને ધોવાતા ઈ વેજ તો ભાઈ ઠામ ધોવા પડે ગાડીએ દેવાની હતી ખાલી કરીને ટાઈમે આ બધું અમુક છે બધું મહેનત કઈ પોકાય. મિત્રો ફાઇનલી બ્લોગમાં જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલ વનિક ચોપડા 98 જે બ્લોગ નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ પણ જરૂર કરજો. અને કેવા અમારા બ્લોગ છે કેવો છે અમને કમેન્ટ બોક્સમાં જવાબ આપજો. અને હું વનિક ચોપડા તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને આજે અમારે માદરે વતન ગામ ખંભાળિયાજી કુલદેવી ખોડિયાર માતાજીનું અમારા ચોપડા પરિવાર સમૂહ ભોજન ને એનો ફૂલ વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં 1-2 દિવસમાં આવી જશે. તો મિત્રો જોઈ લેજો, સબસ્ક્રાઈબ કરી અને ફૂલ વિડીયો જોઈ શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આજે 2 વિડીયો અપલોડ કરેલા છે શોર્ટ વિડીયો, તો આપ જોઈ શકો છો. તૈયારી જે રાત્રે આપની ગાડી શણગાઈ હતી એનો પછી શોભાયાત્રાનો એક શોર્ટ વિડીયો ના થઈ છે. પણ ફૂલ વિડીયો જોવો હોય તો અમારી યુટ્યુબ ચેનલની વિઝિટ કરી અને ફૂલ વિડીયો જોઈ શકો. તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. હવે અમારું કામ પતાવીને ફરી બતાવ્યું કામ. પછી મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં જય શ્રી રામ.